નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે સામાજિક સંકલનના વિઘ્નો દૂર કરવાના ઉપાયો, જેમાં આજે આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું. જેમાં પ્રથમ મુદ્દો છે ધાર્મિક ગેરમાન્યતાઓ દૂર કરવી. દરેક સમાજના વ્યક્તિઓએ પોતાના સમાજના લોકોમાંથી ગેરમાન્યતાઓ દૂર કરવી. વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિને બદલે સમાનુભૂતિ થાય તેવા પગલાં લેવા જોઈએ. અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય તે માટે જનજાગૃતિના પગલાં લેવા જોઈએ. વિકલાંગ વ્યક્તિને સારી મેડિકલ સુવિધા મળી રહે તે માટે સમાજના લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. માનતા દોરા ધાગાથી દૂર થઈ વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ કરવો જોઈએ. રોજગારી વધારવી. વિકલાંગ વ્યક્તિઓ માટે રોજગારીની તકોમાં વધારો કરવો જોઈએ. વિકલાંગ અને અક્ષમતા ધરાવતા વ્યક્તિઓ માટે નોકરી, વ્યવસાય અને ધંધાની તકોમાં વધારો કરવો જોઈએ. વિકલાંગ વ્યક્તિઓ પોતાનો વ્યવસાય ચલાવી શકે તે માટે પ્રોત્સાહન આપવું જોઈએ. નોકરી અને વ્યવસાયમાં જોવા મળતા ભેદભાવો દૂર કરવા જોઈએ. વિકલાંગ વ્યક્તિઓની વિકલાંગતાને ધ્યાનમાં ન રાખતા તેમનામાં રહેલી વિશિષ્ટ આવડત અને શક્તિઓ અનુસાર કાર્યની સોંપણી કરવી જોઈએ. વિવિધ સમાજો દ્વારા આ પ્રકારની વ્યક્તિઓને નોકરી કે ધંધો કરવામાં મદદરૂપ થવું જોઈએ અને તેમની મદદ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવું જોઈએ. જ્યાં જરૂર જણાય ત્યાં વિકલાંગ વ્યક્તિઓ માટે અનામતનો લાભ આપવો જોઈએ, જેથી સામાજિક સંકલનમાં વધુ વેગ મળી રહે. ગરીબી દૂર કરવી. ગરીબી દૂર કરવા માટેના પ્રયાસો કરવા જોઈએ. સામાજિક અને આર્થિક વિકાસ કરી શકાય તે મુજબ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ કાર્યો કરવા જોઈએ. સરકાર દ્વારા ગરીબી દૂર થાય તેવી યોજનાઓ તૈયાર કરવી અને ચોક્કસ આયોજન દ્વારા અસરકારક અમલો કરાવવા જોઈએ. ગરીબ વ્યક્તિઓ પોતાનો વ્યવસાય સ્થાપી શકે, પોતાના વ્યવસાયનું સમૃદ્ધિકરણ કરી શકે તે માટે તેમને નાણાકીય પ્રોત્સાહન મળી રહે તેવા પ્રયાસ સમાજ અને સરકાર દ્વારા કરવો જોઈએ, જેથી તેઓ પોતાની ગરીબીમાંથી બહાર આવી શકે. સમાનતાપૂર્ણ વર્તન કરવું. શારીરિક અક્ષમતા, માનસિક અક્ષમતા કે અન્ય કોઈપણ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સામાન્ય વ્યક્તિ દ્વારા ભેદભાવ કરવામાં આવતો દૂર કરવો જોઈએ. સમાજમાં વ્યક્તિને સમાનતાના હકો પૂરા પાડવા જોઈએ. કાર્યના સ્થળે થતા ભેદભાવો દૂર થાય તેવા પ્રયાસ કરવા જોઈએ. નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમનો સમાવેશ કરવો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. સામાજિક કાર્યક્રમો અને મેળાવડામાં તેમને સમાન તકો આપવી જોઈએ. ભેદભાવપૂર્ણ વર્તન દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. શિક્ષણ. સામાજિક સંકલનમાં વધારો કરવા માટે શિક્ષણની વ્યવસ્થામાં વધારો કરવો જોઈએ. અભ્યાસક્રમ સામાજિક સંકલનને મદદરૂપ થાય તે મુજબ તૈયાર કરવો જોઈએ. ધાર્મિક ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધા, કુરિવાજોને દૂર કરવા માટે શિક્ષણ અને સાક્ષરતાના પ્રમાણમાં વધારો કરવો જોઈએ. શારીરિક અને મનોશારીરિક જરૂરિયાતો સંતોષી શકાય તેવી શિક્ષણ વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. સંકલિત શાળાઓનું નિર્માણ કરવું જોઈએ. વિકલાંગ વ્યક્તિઓ માટે શાળામાં શિક્ષણ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. શાળાઓમાં વિશેષ ભૌતિક સગવડો ઊભી કરવી જોઈએ. વ્યવસાયિક શિક્ષણ પૂરું પાડવું જોઈએ. વિદ્યાર્થીઓને માર્ગદર્શનની સુવિધા આપવી જોઈએ. ભૌગોલિક પરિસ્થિતિ. દરેક વિસ્તારમાં સમાજ સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે મેડિકલ સુવિધાઓ ઊભી કરવી જોઈએ. દરેક વિસ્તારના લોકોમાં એકતા અને સાયુજ્યની સ્થાપના થવી જોઈએ. વિસ્તારની અસમાનતાઓને દૂર કરવી જોઈએ. આમ સામાજિક સંકલનમાં આવતા વિઘ્નો દૂર કરવા માટે સમાજ, સરકાર અને સમાજના દરેક વ્યક્તિએ પોતાનું યોગદાન આપવું જોઈએ, જેથી સમાજમાં રહેલું વિકલન
દૂર કરી વિકલાંગ વ્યક્તિ સમાનતાપૂર્ણ અને ભેદભાવ મુક્ત વાતાવરણમાં રહી શકે. થેન્ક યુ.